ગુજરાત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ કેબિનેટના મંત્રી કિરીટસિંહ રાણાએ આજે જામનગર શહેરમાં જન આશીર્વાદ યાત્રા યોજી હતી। આ યાત્રાનો પ્રારંભ ગુલાબનગરના ખાતેથી કરવામાં આવ્યો, ત્યારે જેનો પૂર્વ કૃષિ કેબિનેટ મંત્રી આરસી ફળદુ તેમજ મહાનગરપાલિકાના મેયર રીટાબેન કોઠારી અને શહેર ભાજપના અધ્યક્ષ વિમલ કગથરા સહિતના મહાનુભાવો દ્વારા યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। જન આશીર્વાદ યાત્રા એટલે કે પ્રજાનો આભાર માનવા માટે અને એમનું સ્વાગત ઝીલવા માટેની આ સ્વાગત રેલીમાં જન આશીર્વાદ યાત્રા 2 દિવસથી જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે હતો। ખૂબ જ ઉત્સાહભેર ગામડામાં પણ વિવિધ સમાજના લોકોએ ખૂબ ભવ્ય સ્વાગત કર્યું છે। એ જ રીતે આજે મહાનગરમાં કઈ સંખ્યાનો જેને કહીને કે બપોરનો ટાઈમ, આટલી બધી ગરમી છતાં પણ લોકો, સમાજ, વેપારી, દરેક વર્ગના નાનાથી લઈને મોટા વર્ગ સુધીના બધા લોકો અમારી સૌની સાથે જોડાણા છે। અમારું ભાવભીનું ખૂબ જ સ્વાગત કર્યું છે। હું મારા ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી સૌનો હૃદયપૂર્વક હું જામનગર શહેરની જનતાનો હું આભાર માનું છું અને શહેર માટે અનેક કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે। મારી સાથે અમારા મેયરશ્રી છે, અમારા પ્રમુખ પણ છે, વડીલ શ્રી આરસી ફળદુ સાહેબ પણ છે, આખી ટીમ જેને કે મહામંત્રીઓ પણ છે, વોર્ડના બધા સભ્યો પણ છે, ને તમામ કાર્યકર્તાઓ અને તમામ વેપારીઓ ભાવભાઈનું એટલું બધું સ્વાગત કર્યું છે, ખરેખર એમના વખાણ કરવા માટે મારી પાસે શબ્દ નથી। એટલું બધું જેને કે ભાવવિભોર થઈ જવાય એવા સ્વાગતો જ્યારે લોકો કરતા હોય ત્યારે મને પોતાને ખૂબ આનંદ થાય છે।